1985ની અંદર ગુજરાતની અંદર બીજું અનામત આંદોલન શરૂ થયું હતું અને તેના જ ભાગ સ્વરૂપે માધવસિંહ સોલંકીએ રાજીનામું આપવું પડ્યું હતું અને આ આંદોલનને ક્યાંય ઠંડુ પાડવા માટે એક અનુસૂચિત જનજાતિના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા અને તેમનું નામ એટલે અમરસિંહ ચૌધરી. એવું કહેવાય કે આ પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી હતા. એટલે એવો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો ખાસ જવાબ યાદ રાખવો, અમરસિંહ ચૌધરી હતા. હવે તેમના વિશેની આપણે માહિતી મેળવીએ. અમરસિંહ ચૌધરીનો જન્મ 31મી જુલાઈ 1941ના રોજ તાપી ખાતે થયો હતો અને તેમનું મૃત્યુ 15મી ઓગસ્ટ 2004ના રોજ થયું હતું. તેમના પત્નીનું નામ હતું ગજરાબેન અને પુત્રનું નામ છે તુષાર ચૌધરી. તેઓ જે પક્ષમાંથી ચૂંટાઈ આવ્યા હતા તે પક્ષ હતો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ અને જો કાર્યકાળ જોવા જઈએ તો 6 જુલાઈ 1985થી લઈને 9 ડિસેમ્બર 1989 સુધી તેઓ મુખ્યમંત્રી તરીકે રહ્યા હતા. 1985ની અંદર ગુજરાતમાં બીજું અનામત આંદોલન થયું હતું અને આ આંદોલનને ઠંડુ પાડવા માટે જ અમરસિંહ ચૌધરીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. તેમણે અનામતને ઠંડુ પાડવા માટે 2 સમિતિની રચના કરી હતી. એક સમિતિ એટલે વલ્લભભાઈ પટેલ સમિતિ અને બીજી સમિતિ એટલે અરવિંદ સંઘવી સમિતિ. 1985થી 1989 સુધી મુખ્યમંત્રી તરીકે રહેલા અમરસિંહ ચૌધરીએ નીચેના કાર્યો કર્યા હતા. એક પહેલું તો તેમણે લોક દરબાર શરૂઆત કરી, જેની અંદર લોકોની ફરિયાદ સાંભળવાની શરૂઆત થઈ હતી. એટલે ગુજરાતમાં સૌ પ્રથમ આ લોક દરબાર ભરવાની શરૂઆત અમરસિંહ ચૌધરીના સમયમાં થઈ હતી. તેમના શાસનકાળ દરમિયાન જ ગુજરાતમાં 3 વર્ષનો દુકાળ પડ્યો હતો, પરંતુ તેમણે સફળતાપૂર્વક રાહત કાર્યો કર્યા હતા. જેમ કે આપણે કહીએ કે રાજકોટની અંદર ટ્રેન દ્વારા પાણી પૂરું પાડવામાં આવતું હતું. પોલીસ યુનિયનના પ્રશ્નનું નિરાકરણ કરીને પોલીસ યુનિયનની માન્યતા રદ કરી હતી. એટલે જો પરીક્ષામાં એવું પૂછાય કે પોલીસ યુનિયનની માન્યતા કયા મુખ્યમંત્રીના સમયમાં રદ થઈ હતી તો તે આવશે અમરસિંહ ચૌધરી. અમરસિંહ ચૌધરીએ જ નર્મદા કોર્પોરેશનની રચના કરી હતી અને નર્મદા વિસ્થાપિતો માટે અતિ ઉદાર પેકેજ જાહેર પણ કર્યું હતું. નર્મદામાંથી પીવાના પાણીની પાઇપલાઇનની મંજૂરી પણ અમરસિંહ ચૌધરીના સમયમાં જ મળી હતી. વૃદ્ધો માટે પેન્શન યોજના તેઓ જ લાવ્યા હતા અને ગાંધીનગરમાં પંચાયત પરિષદની સ્થાપના પણ તેમના જ સમયમાં થઈ હતી. તેમના સમયગાળામાં અનામત આંદોલનના ટેકામાં કર્મચારીઓને 73 દિવસની અભૂતપૂર્વ હડતાળ પાડી તથા ગુજરાતમાં તોફાનો ફાટી નીકળ્યા હતા, જેને શાંત પાડવા માટે જ પોલીસ વડા તરીકે જુલિયો રિબેરોને નિમવામાં આવ્યા હતા. અને 1989માં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો દેખાવ નબળો થયો અને તેથી જ અમરસિંહ ચૌધરીને રાજીનામું આપવું પડ્યું. અમરસિંહ ચૌધરીના રાજીનામા આપ્યા બાદ ફરીથી મુખ્યમંત્રી બને છે માધવસિંહ સોલંકી અને આ વખત માધવસિંહ સોલંકી એ ગુજરાતના એવા પ્રથમ મુખ્યમંત્રી બને છે જેઓ 4 વખત મુખ્યમંત્રી બની ગયા હોય. હવે 8મી વિધાનસભા શરૂ થઈ છે અને તેનો સમયગાળો એટલે 13 માર્ચ 1990થી 11 માર્ચ 1995 સુધીનો. નવી વિધાનસભા આવે છે એટલે નવી જ પાર્ટી સરકાર રચે છે અને આ પાર્ટી હતી જનતા દળ, જેની અંદર ચીમનભાઈ પટેલે પહેલાં ભાજપ અને પછી કોંગ્રેસના ટેકાથી સરકાર રચી હતી અને ચીમનભાઈ પટેલ આ બીજી વખત મુખ્યમંત્રી બને છે. તે દરમિયાન તેમણે કરેલા કાર્યો જોઈએ. ગુજરાતના વિકાસ માટે નયા ગુજરાતનો વિચાર રજૂ કર્યો હતો અને તેમની જ સરકારમાં ગુજરાતમાં પ્રથમ વખત નાયબ મુખ્યમંત્રીના પદ પર 2 વ્યક્તિઓ આવ્યા હતા અને તે વ્યક્તિ એટલે સીડી દેશમુખ અને નરહરી અમીન. 1991માં મોર્સ સમિતિએ નર્મદાની વિશ્વ બેંકે આપેલી સહાય એ પાછી લઈ લીધી અને હવે નર્મદા યોજનાને આગળ વધારવા માટે ચીમનભાઈ પટેલે નર્મદા બોન્ડ બહાર પાડ્યા હતા અને ત્યારબાદ 17 ફેબ્રુઆરી 1994ના રોજ ચીમનભાઈ પટેલનું હૃદયરોગથી મૃત્યુ થાય છે અને તેમણે નર્મદા માટે જે કાર્યો કર્યા હતા તેના જ લીધે ગાંધીનગરમાં તેમની સમાધિ સ્થાપવામાં આવે છે અને તેનું નામ આપવામાં આવે છે નર્મદા ઘાટ. એટલે જો પરીક્ષામાં એમ પૂછાય કે નર્મદા ઘાટ એ કયા જિલ્લામાં આવેલું છે તો ગાંધીનગરની અંદર આવેલું છે અને કયા મુખ્યમંત્રીની આ સમાધિ હતી તો ચીમનભાઈ પટેલની. અને તેમના મૃત્યુ પછી હવે જે મુખ્યમંત્રી બનશે તે મુખ્યમંત્રી આપણા 9મા નંબરના મુખ્યમંત્રી
અને તેમનું નામ છે છબીલદાસ મહેતા.